જુથલ ગામે આતંક મચાવી મારામારી કરનાર 5 આરોપીઓના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા। જુથલ ગામે 8 લોકોના ટોળાએ નજીવી વાતને લઈને તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો અને 2 લોકોને માથાના ભાગ સહિત પાઇપ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં ભાવિક મકવાણા અને રોહિત સોંદરવાને ગંભીર ઈજા થઈ હતી। આ બાબતે માળિયા હાટીના પોલીસે આરોપીનો કલાકોમાં ઝડપી ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવેલ જૂનાગઢ જેલ હવાલે કર્યા હતા, જેમાં આરોપી મહેશભાઈ ઉર્ફે કાનો ચંદુભાઈ પરમાર, રવિ હરસુખ રાઠોડ, જિગ્નેશ ઉર્ફે જગો પરેશભાઈ બગડા, રાજેશ ઉર્ફે બાપુ નારણ સોલંકી, ચંદુ પૂજા પરમારના કેશોદ સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા, જેમાં માળિયા હાટીના સાઈ સલમા સુમરાએ સોગંદનામું રજૂ કર્યું હતું અને સરકારી વકીલ ઠાકરે દલીલો કરી હતી, તેમજ વકીલ મકવાણાએ પણ વાંધા અરજી રજૂ કરી હતી। અંતમાં કેશોદ નામદાર સેશન્સ કોર્ટે મિલન ગિરીશચંદ્ર દવેએ જામીન અરજી નામંજૂર કરી હતી। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।